સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરી વિસ્તારોની સાથે સાથે જિલ્લાભરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે, જો કે આગાહીની જેમ જ વરસાદનું જોર પણ ધીમે ધીમે વધી રહ્યું છે। વરસાદથી મહેસાણાના રસ્તા પાણી થઈ ગયા છે। મહેસાણાના કેટલાય એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। એટલો ધોધમાર વરસાદ શહેરી વિસ્તારોમાં અને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે। ક્યાંક મુશ્કેલી પણ પડી રહી છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં તો આ વરસાદ ખૂબ જ સારો સાબિત થઈ શકે છે ધરતીપુત્રો માટે। આવો વરસાદ પડે એની કામના ખેડૂતોએ ઘણા લાંબા સમયથી કરી હતી। આખરે મેઘરાજાએ પ્રાર્થના સાંભળી છે ધરતીપુત્રોની, અને વરસાદનું જોર જે જોવા મળી રહ્યું છે તેનાથી ચોક્કસ ખેડૂતોને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે। શહેરમાં ક્યાંક વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પણ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે। બફારો વધી ગયો હતો, જે ઓછો થઈ ગયો છે। કડી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કડીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના આગમનની સાથે જ શીત લહેર વ્યાપી ગઈ છે। ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। કડી નગરપાલિકાએ શું કામગીરી કરી તે મેઘરાજાએ બતાવી દીધું। સ્થાનિકોને વેરો તો વસૂલવામાં આવે છે પૂરેપૂરો, પણ કામગીરી માત્ર કાગળ પર થતી હોય છે। દાવાઓ ખૂબ મોટા અને મોટી વાતો થતી હોય છે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે આ દાવા અને અધિકારીઓ છુપાઈ જાય છે। મહેસાણાના કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું છે, સિઝનનો પ્રથમ વરસાદ ને તેના દ્રશ્યો જોઈશો કઈ રીતે કડીની અંદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। કડીના તમામ રસ્તા ઉપર આ રીતે પાણી ભરાયા છે। 2 થી 2.5 ફૂટ રોડ ઉપર પાણી ભરાયા છે, તો બીજી તરફ આ જે રેલવે અંડરપાસ છે તેની અંદર પાણી ભરેલા જોવા મળે છે। જો કે આ રેલવે અંડરપાસની અંદર એક કાર પણ ફસાઈ છે, હાલમાં દેખાતી નથી, કારણ કે 15 થી 20 ફૂટ પાણી ભરાયું છે। કાર છે તે અંદર ડૂબી ગઈ છે। ક્યાંક ને ક્યાંક સ્થાનિકોએ જે મુસાફરો હતા તેને બહાર લઈ લીધા હતા, પરંતુ જે રીતે કડી અંડરપાસની અંદર પાણી ભરાતા અંડરપાસ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જે રીતે લોકોની હાલાકી વધી છે અને કડી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે, કારણ કે નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કરે છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ જશે। જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રીતે કડીની અંદર વરસાદ છે અને વરસાદ થતાની સાથે જ કડી શહેરના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। તો મહેસાણાના કડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હમણાં અંડરપાસના દ્રશ્યો આપણે જોયા। પાણી અંડરપાસમાં આટલા ભરાયા છે તો રસ્તા ઉપર પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે। કડીની 10 થી વધારે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીની અંદર પાણી ભરાઈ જવાના કારણે હવે લોકોને ડર છે કે ક્યાંક આવો જ વરસાદ પડે તો ઘરમાં પણ પાણી આવી જશે। મહેસાણાના કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન થતાની સાથે કડી શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી છે। કડીનો કરણનગર રોડના આ દ્રશ્યો છે, જ્યાં લગભગ 5 થી 7 સોસાયટીની અંદર પાણી ભરાયા છે તેના દ્રશ્યો છે। કઈ રીતે વાહન ચાલકો પરેશાન છે, કારણ કે રોડ ઉપર લગભગ 2 થી 2.5 ફૂટ પાણી ભરાયા છે, અને આ પાણી ભરાતા તમામ વાહન ચાલકોની હાલત કફોડી બની છે। જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો છે, કારણ કે જે રીતે લોકોના મકાન અને ઘર સુધી પાણી પહોંચાશે। કડી નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવાના દાવા તો કરે છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થઈ જશે, કારણ કે જે રીતે અહીંયા તળાવની માફક પાણી ભરાઈ ગયા છે। કરણનગર ઉપર વરસાદ થતાની સાથે જ પાણી ભરાય છે, તેનો કોઈ નિકાલ થતો નથી, અને જેના કારણે લોકો હેરાન થાય છે। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસે છે। તો અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાઈવે ઉપર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, રસ્તો દેખાતો બંધ થઈ ગયો છે, ક્યાંક તો પાણી પણ ખૂબ ભરાઈ ગયા છે। હાઈવે ઉપર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલી વર્તાઈ રહી છે। પવન પણ ખૂબ છે। જગુદણ, લીંચ, બોરિયાવી સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ છે, હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। વાહનોની સ્પીડ ઓછી થઈ ગઈ છે હાઈવે ઉપર, જેના કારણે વાહન ચાલકો વાહનની હેડલાઇટ ચાલુ રાખીને વાહનને ચલાવી રહ્યા છે। હજી પણ વરસાદનું જોર સતત જોવા મળી રહ્યું છે, અને થોડીક દૂર સુધીનો રસ્તો પણ નથી દેખાઈ રહ્યો, એટલો વરસાદ વરસી રહ્યો છે। જો આમ જ સતત અને અવિરત વરસાદ વરસશે તો અહીંયા વધારે પાણી પણ ભરાઈ શકે છે।